1 મહિના 9 દિવસ બાદ પોલીસ સમક્ષ હાજર થવા માટે લોકોની વચ્ચે આવ્યા છે અને ચૈતર વસાવાએ થોડીવાર પહેલા સમર્થકોને નિવેદન આપ્યું અને ખોટા કેસ કરવામાં આવ્યાના આક્ષેપ કર્યા, પત્નીને જેલમાં બંધ કર્યા, તેને લઈને પણ તેઓએ પોતાનો ઉભરો ઠાલવ્યો અને તેમની સામે કિન્નાખોરી રાખવામાં આવતી હોવાનો પણ આક્ષેપ કર્યો। ત્યારે આડકતરી રીતે સરકાર પર સીધા આક્ષેપો કરતા ચૈતર વસાવા સમર્થકોએ પણ ચૈતર વસાવાના સમર્થનમાં નારેબાજી કરી। વનકર્મીને મારવાને લઈને ચૈતર વસાવા સામે ગુનો નોંધાયો છે અને એ ગુનો નોંધાયા બાદથી ધરપકડ ન થાય તેના કારણે 1 મહિનાથી પણ વધુ સમયથી તેઓ ફરાર હતા અને આજે પોલીસ સમક્ષ સરેન્ડર। આજે નિવેદનો આપ્યા, આડકતરી રીતે સરકાર પર પ્રહાર કર્યા છે, કિન્નાખોરી રાખવામાં આવી રહી છે, ખોટા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે, શું જવાબ આપશો? આમાં એવું છે કે એમના ઉપર જે ફરિયાદ દાખલ થઈ છે, એમના ઉપર જે આક્ષેપો છે એનો એમને જવાબ કોર્ટમાં આપવાનો હોય। આ રાજકીય લાભ લેવાનો મતલબ નથી અને એ સરેન્ડર કરી રહ્યા છે તે સારી વાત છે। ગુજરાતનો ધારાસભ્ય ફરાર હોય તે ગુજરાત માટે પણ સારું છે। એમના પક્ષની આબરૂ કરતા ગુજરાતની આબરૂમાં સંકળાયેલી હતી। અચ્છા, યમલભાઈ, ભૂપતભાઈ જોડાયા પછી એવું કહેવાય રહ્યું છે કે હવે ભાજપનો નેક્સ્ટ ટાર્ગેટ આપના કોઈ 8 ધારાસભ્ય હોઈ શકે છે, ચૈતર વસાવા પણ હોઈ શકે છે। આવા આક્ષેપો પણ તમારી સામે થઈ રહ્યા છે। બીજા પક્ષોમાં ફફડાટ કેમ છે તમારાથી આટલો? બેન, ભારતીય જનતા પાર્ટીને પ્રજાએ ખૂબ ખોબા ભરીને વોટ આપ્યા છે, આશીર્વાદ આપ્યા છે। અમારી પાસે 156 ધારાસભ્યો છે અને અમારે કોઈની જરૂર નથી। ભારતીય જનતા પાર્ટીએ ક્યારેય કોઈ પક્ષ તરફ નજર નથી કરી, પણ નરેન્દ્રભાઈ મોદીનો વિકાસનો એજન્ડા 10 વર્ષથી આખો દેશ અને 20 વર્ષથી ગુજરાત જુએ છે અને એનાથી આકર્ષિત થઈ અને કોઈ આવે તો સ્વાભાવિક રીતે ભારતીય જનતા પાર્ટીના દ્વાર ખુલ્લા હોય। અચ્છા, એટલે યમલભાઈ, લાખ મતોની લીડથી જીતેલો ઉમેદવાર તો તમારા માટે સારો જ કહી શકાય ને યમલભાઈ? આમાં ભારતીય જનતા પાર્ટી માટે જે વિકાસમાં મદદરૂપ થાય, રાજ્યના લોકોનું ભલું કરવા માંગતા હોય એ બધા જ સારા છે અને જો કોઈ પણ વ્યક્તિ એને હૃદય પરિવર્તન થઈ શકે છે, જેમ ભૂપતભાઈએ કાલે કહ્યું એમ, અને એમાં બીજું કોઈ કારણ ના હોઈ શકે। બિલકુલ યમલભાઈ, જોડાવા બદલ આભાર। તો ભાજપના પ્રવક્તા યમલભાઈ વ્યાસનું પણ નિવેદન પોલીસ સમક્ષ જે રીતે એમની ઉપર ખોટી એફઆઈઆર કરવામાં આવી, એમને તોડી પાડવા, ડરાવવા, ધમકાવવા માટે અનેક પ્રકારના એમના વકીલ તો આખા ડેડિયાપાડાની ગુજરાતની જનતા ચૈતરભાઈની વકીલ છે કે ચૈતરભાઈને કઈ થવા નહીં દે, જનતા એમની વકીલ છે, જનતા એમના માટે છે। અમે તો બધા નાના માણસો છીએ। આજે ચૈતરભાઈ સામે ચાલીને આવ્યા છે પોલીસ સમક્ષ। જે રીતે એમની ઉપર ખોટી એફઆઈઆર કરવામાં આવી, એમને તોડી પાડવા, ડરાવવા, ધમકાવવા માટે અનેક પ્રકારના અત્યાચાર કરવામાં આવ્યા, એમના ધર્મપત્નીને અત્યાર સુધી સરેન્ડર નથી થતા, ટક્કર આપી રહ્યા છે એવા નેતાઓ।